ઝી 24 કલાક પર નવા મંત્રીમંડળ અંગે પાક્કી ખબર। મંત્રીમંડળમાં વિસ્તરણ અંગે સૌથી મોટી ખબર। ઘણા વર્તમાન મંત્રીઓની આવતીકાલે છેલ્લી કેબિનેટ બેઠક હશે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં ઘણા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે। 17 ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લેશે। તમામ અટકળો પર 17 ઓક્ટોબરે પૂર્ણ વિરામ આવી જશે, અંત આવી જશે। વાઘ બારસે નવા મંત્રીઓની ભવ્ય શપથવિધિ યોજાશે। તો શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે। મહાત્મા મંદિર અથવા વિધાનસભા બહાર શપથવિધિ થશે તેવા સમાચાર પાક્કા મળી રહ્યા છે। ત્યારે મહાત્મા મંદિર અથવા વિધાનસભા બહાર શપથવિધિ થવાની છે। 17 ઓક્ટોબરે નવા મંત્રીઓ શપથ લેવાના છે। વાઘ બારસે નવા મંત્રીઓની ભવ્ય શપથવિધિ યોજાશે। તો જે મંત્રીઓના નામ કપાવાના છે તેઓની પાસેથી જે રાજીનામા છે તે લઈ લેવામાં આવશે અને આવતીકાલે જ્યારે કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે જ રાજીનામા લઈ લેવામાં આવશે। તો ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા નિધિ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિધિ, સૌથી મહત્વના જે સમાચાર જે હાલમાં જ મળી રહ્યા છે કે નવા મંત્રીઓ પાસેથી જે રાજીનામા જે છે તે મહત્વની વાત એ છે કે આવતીકાલે જ્યારે કેબિનેટ બેઠક છે અને કેબિનેટ બેઠકમાં જે મંત્રીઓ રિપીટ નથી થવાના તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવવાના છે અને જે નવા મંત્રીઓ આપણી સામે આવશે તે વાઘ બારસે તેઓ શપથવિધિ તેમની થવાની છે। નિધિ, સૌથી મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે તે પણ ઘણા મંત્રીઓનો સમાવેશ થવાનો છે। શું હતું માહિતી? બિલકુલ મિથુન, જો અત્યારે સસ્પેન્સ એ જ છે કે આખરે કોના પત્તા કપાય છે અને કોને મંત્રી પદ અપાય છે, કોના ભાગ ખુલે છે તેના પર સૌ કોઈની નજર છે। કેમ કે દાદાનું મંત્રીમંડળ વિસ્તરણ અને કયા કયા ચહેરાઓના નામ આવી શકે છે, આપણે સતત લિસ્ટ નામની યાદી આપણે બતાવી રહ્યા છીએ કે આ ચહેરા છે જેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, કેટલાક એવા પણ મંત્રી છે જેમને પ્રમોશન આપવામાં આવી શકે છે। એટલે જોવાનું રહેશે કે સસ્પેન્સ છે, સસ્પેન્સ ક્યારે ખુલે છે અને આ જે ભવ્યાતિ ભવ્ય જે પૂરું આ જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એ કાર્યક્રમની આપણે વિગતે વાત કરીશું। જે મોટી માહિતી સામે આવી રહી છે માહિતી આપવા માટે આપણી સાથે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની જોડાઈ ગયા છે। આપણે એમને જ પૂછીશું કે આખરે શું કઈ વિગતો અંદરથી સામે આવી રહી છે। સર, સૌથી પહેલા સવાલ એ થાય કે સસ્પેન્સ આખરે આ જે કાર્યક્રમ છે તે ક્યારે યોજાશે? કેમ કે આજ કાલ આવતીકાલ પરમ દિવસે હવે કહેવાય છે કે ધનતેરસે વિજય મુહૂર્તમાં કાર્યક્રમ થઈ શકે છે। શું કઈ અંદરથી સામે આવી રહ્યું છે? નિધિ, ખાસ વાત એ છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને નવા મંત્રીઓની એન્ટ્રીને લઈને ઘણી બધી અટકળો લાગી રહી છે। ઘણી આપણા બધા મીડિયાના મિત્રોએ ઘણા બધા દિવસો આપ્યા છે કે ધનતેરસે થશે કે કઈ તારીખે થશે। આપણે એક સ્પષ્ટ વાત કરીએ કે 17મી તારીખે, એટલે કે 2 દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એને એક મોટી ઇવેન્ટના સ્વરૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવશે। એક વાત એવી પણ આવી રહી હતી કે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આવે એટલે પછી ત્યાં આગળ જ નવા મંત્રીઓના શપથ થઈ જાય, પણ એવું નહીં થાય। એક મોટો સમારોહ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના સમારોહ કરવા માટે, એક ઇવેન્ટ કરવા માટે પ્રચલિત છે એ પ્રકારનો જ સમારોહ કરવામાં આવશે અને સંભવતઃ એવું લાગી રહ્યું છે કે મહાત્મા મંદિરમાં અથવા તો વિધાનસભાની સામે જે મોટું મેદાન છે, આ પહેલાં પણ ત્યાં આગળ મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો ત્યાં શપથવિધિ થઈ છે, ત્યાં થઈ શકે છે। એટલે આ બે વાત અત્યારે નક્કી જ દેખાઈ રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આવતીકાલે દાદાની એક્ઝિસ્ટિંગ કેબિનેટ છેલ્લી હશે અને એમાં જે મંત્રીઓની એક્ઝિટ થવાની છે એમના રાજીનામા લઈ લેવામાં આવશે અને પરમ દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો નવા મંત્રીમંડળની શપથવિધિ થશે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોણ નવા ચહેરા મંત્રીમંડળમાં આવશે એને લઈને સતત આપણે બધા અટકળો લગાવતા રહ્યા છીએ કે આની એન્ટ્રી થશે, આની એક્ઝિટ થશે। તો એ બાબતમાં પણ હું ખાસ તમને અત્યારે હું કહેવા માગીશ કે અર્જુન મોઢવાડિયા જે છે એમની એક એન્ટ્રી થવાની પૂરી શક્યતા છે। CJ ચાવડા આની એન્ટ્રી થવાની પણ એક મોટી શક્યતા છે, પણ જો બળવંતસિંહ રાજપૂતને કન્ટિન્યુ કરવામાં આવે છે તો કદાચ CJને બહાર બેસવું પડે એવી એક શક્યતા છે। અને આમ મોટામોટી એવું લાગી રહ્યું છે કે બળવંતસિંહ રાજપૂતનું જે પ્રકારનું કામગીરી એમની રહી છે તેમને કન્ટિન્યુ કરવામાં આવી શકે છે, પણ
સીજે ચાવડાને પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક એમને કમ્પનસેટ કરવા ખૂબ જ જરૂરી થઈ જાય છે, અને એટલા માટે એવું લાગે છે કે કદાચ બળવંતસિંહની એક્ઝિટ થાય અને સીજે ચાવડા ઇન થઈ શકે છે. સૌથી મોટો મુદ્દો આ મંત્રીમંડળનો જે હતો કે આપણે હંમેશા એ ચર્ચા કરતા રહ્યા છીએ કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપવાનું હતું, તો ઓબીસી જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા. પણ હવે જે સૌથી મોટો તબકો અથવા તો સૌથી મોટો પ્રદેશ અને સૌથી મોટી કમ્યુનિટી લેક કરી રહી છે, અને એ છે સૌરાષ્ટ્ર અને લેઉવા પટેલ. એટલે લેઉવા પટેલ કમ્યુનિટી ને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવું ખૂબ જ જરૂરી છે. એક એવી પણ વાત ચર્ચામાં આવી રહી હતી, આપણે બધા લોકો સાથે વાત કરતા હોઈએ છીએ એમાં કે ભાઈ ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા આવે. મને નથી લાગતું કે ડેપ્યુટી સીએમ વાળી કોઈ ફોર્મ્યુલા આવે, પણ લેઉવા પટેલને વધારે પ્રતિનિધિત્વ આપવા માટે એક મોટો ચહેરો એટલે કે જીતુ વાઘાણીની રીએન્ટ્રી થશે. એટલે જીતુ વાઘાણી એક મોટો ચહેરો બની શકે છે. સાથે સાથે મહેશ કસવાલા જે અમરેલી અને એની આસપાસનો વિસ્તાર બહુ જ ચેલેન્જિંગ રહ્યો છે, ત્યાં બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે એક નવો ચહેરો એટલે કે મહેશ કસવાલાની પણ એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની પણ એન્ટ્રી નક્કી છે. અલ્પેશ ઠાકોરને બહુ પહેલાં આપણે ઘણી વખત જોયું છે કે એમને મંત્રી બનવાના ખાસા ઓરતા હતા. મને લાગે છે કદાચ આ વખતે પૂરા થઈ જશે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં કેયુર રોકડિયા અને કેયુર રોકડિયાની સામે કદાચ મને એવું લાગે છે કે કેયુર ભાઈને કદાચ ચાન્સ ના લાગે અને મનીષાબેન વકીલનો ચાન્સ લાગી શકે છે. આ બેમાંથી એક વાત છે. બાલુભાઈ શુક્લા જે છે ત્યાંના વિધાયક, એ પણ ખૂબ જ મહત્વનું અને મોટું નામ છે, દંડક છે. જોવાનું એ રહેશે કે બાલુ શુક્લાની પણ લોટરી આ વખતે લાગે છે કે નહીં, પરંતુ મને એવું લાગે છે કે મનીષાબેન આમાં ખાસ આવી શકે છે. ખાસ કરીને રાઘવજી ભાઈની એક્ઝિટ આપણે સ્પષ્ટ રીતે એવું માનીએ છીએ કે રાઘવજી ભાઈની એક્ઝિટ થવાની છે. તો રાઘવજી ભાઈની સામે રીવાબાની એન્ટ્રી પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અને ખાસ કરીને મુળુભા બેરાની વાત કરીએ તો મુળુભાઈ બેરા એક બહુ શાંત સ્વભાવના મંત્રી, પર્યટન મંત્રાલય અત્યારે જે આપણું સંભાળે છે. હવે એમને કોઈ એવો કંઈ બીજું કંઈ આરોપ કે એવું કશું નથી, એટલે કદાચ એમને કન્ટિન્યુ કરવામાં આવે અને જો કદાચ ચેન્જ કરવામાં આવે તો ઉદય કાનગડને એન્ટ્રી મળી શકે છે. તો મોટી આ પ્રકારનું મંત્રીમંડળનો ચહેરો અત્યારે સામે આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની ખાસ મારે વાત કરવી છે નિધિ. દક્ષિણ ગુજરાતમાંથી નરેશ પટેલની પણ શક્યતા વધારે. આ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે, કારણ કે અત્યાર સુધી આપણે જેટલા નામોની ચર્ચા કરતા રહ્યા છે એમાં મને લાગે છે કે નરેશ પટેલનું નામ અત્યારે જે આવ્યું છે, મને એવું લાગે છે કે નરેશ પટેલની પણ આમાં એન્ટ્રી થઈ શકે છે. અને બાકી જે એક્ઝિસ્ટિંગ મિનિસ્ટર્સ છે આપણે એમાંથી હર્ષભાઈ છે, કુબેરભાઈ છે, ઋષિભાઈ છે, એ લોકો જે આપણે સતત વાત કરતા જ રહ્યા છે એ તમામ મંત્રીઓ કન્ટિન્યુ કરશે. બિલકુલ. એક પ્રશ્ન સર અહીં આવી રહેશે કે શંકર ચૌધરી આમ તો વિધાનસભાના અધ્યક્ષ છે, પણ તેમના પર મોટી જવાબદારીઓ છે, છતાં પણ એમને લઈને શું લાગે છે, કેમ કે એમનું નામ પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે? જો મને એવું લાગે છે કે શંકરભાઈનું નામ ઘણા આ બધા આપણા મીડિયાના મિત્રોએ ચર્ચામાં લીધેલું છે, પણ શક્યતા મને એવી લાગે છે કે શંકરભાઈ જે રીતે વિધાનસભાનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે અને જે રીતે વિધાનસભાને એડજન્ટ કરવાની પણ એક કોઈ એવો પ્રસંગ નથી આવ્યો, અને પબ્લિક એકાઉન્ટ કમિટીથી માંડીને તમામ એવા જે પાસાઓ છે એને બહુ સુચારુ રૂપથી શંકરભાઈ સંભાળી રહ્યા છે. અને જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એક ચેલેન્જ બનીને આવી હોય, ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં એન્ટ્રી થઈ ગઈ હોય, ઓલરેડી જિગ્નેશ મેવાણી તો ત્યાં છે જ, તો એવા સંજોગોમાં કોઈ બહુ મેચ્યોર્ડ માણસ અને બહુ સિનિયર વ્યક્તિ અધ્યક્ષ પદે જોઈએ જે વિધાનસભાનું સંચાલન સુચારુ રૂપથી કરી શકે. એટલે મારું એવું માનવું છે કે શંકરભાઈની એન્ટ્રી નહીં થાય. શંકરભાઈ જ્યાં અધ્યક્ષ પદે છે ત્યાંથી જ એમની જે ભૂમિકા અત્યારે અદા કરી રહ્યા છે એ જ ભૂમિકામાં આપણને જોવા મળી શકે છે.